રાતે હું દૂધ ભરીને આવતો મને સોર ભટકાઈ ગયા રાતે હું હા ચંદુ તો જય ઠાકર અને જય દ્વારકાધીશ. તો આજે બંધવારા મેરડી માનું નામ લઈ અને આજે પહેલો વ્લોગ આપણે યુટ્યુબ ની અંદર અપલોડ કરવાના છીએ. તમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો બન્યા રહો આપણા આ બ્લોગમાં. તો હાલો આપણે આગળ વધીએ. કે રાતે બચ્ચે લોકો ફરતા ત્યાં બે લોકો બધેલો એક ડ્રેસ નહીં એવું હા અત્યારે લોકો આવું કરો તરતોય નહીં ખાલી પારકા બોલ પર અમે તમારો આઈ બોલ હા હું રાતે આવતો ટાઈમ પહેરવા દે અરે અહીં તો અમે જાબી ભાઈ આવે તો ના પહેવા હા ના જાબી કેવું ના એ નહીં આવો આવે તો અમે ના પહેવા દે એનો બોરો શું થઈ ગયું રાતે કોઈથી કોઈ માલિકીમાં વાતું જ નહીં કોઈના બોલ પર દવાઈ જ ના પડે દવાઈ જ નહીં તે રાતે હું દૂધ ભરીને આવતો મને સોર ભટકાઈ ગયા રાતે હું હા ચંદુ એ ચંદુ રાતે ચોકન ચોર આયા હતા મારા બોલ પર દે લઈ જતા રાતે પેથી. તો બધાય કહે છે ને કે તમે ધંધો શું કરો છો? હા ભાઈ, તો હું ધંધો એ કરું છું, ખેતીવાડી અને ટ્રેક્ટર છે અને સાથે સાથે મારી પાસે ગાડું પણ છે. જુઓ આ બધા આપણા ગાડ છે. અમારી ભાષામાં માલધારી ભાષામાં તો ગાડ બકરા કહીએ. તમારી ભાષામાં શું કહો છો એ મને જરાક કોમેન્ટ કરી અને જણાવજો. જો આ બધો માલ આપણો જ છે. અને હા, હું અત્યારે મારા ગામથી 300 થી 400 કિલોમીટર દૂર છે, કેમ કે અમારા ગામમાં માલને ચરવાનું કશું નથી. એના કારણે વાઇન્ડ કરીએ છીએ. તમે કઈ જગ્યાએથી છો, મારો વિડીયો કઈ જગ્યાએથી જોવો છો તો જરાક કોમેન્ટ કરી અને જણાવજો. તો ચાલો હવે આગળ વધીએ. તો ચાલો આપણે આપણી ગાયું બતાવી દઈએ. તો મિત્રો, આપણી ગાયું તમને બતાવી દઉં. તો આ છે ગોપલો, આનો દીકરો, અને આનું નામ છે કારી. એનું નામ છે ગોપી. એની વાછડી છે આ કારિકાની. તો આજનો વ્લોગ અહીં લગીનો જ હતો. કેવો અમારો વ્લોગ લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા.